નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખાતરજ પ્રાથમિક શાળા તાલુકો મેમદાવાદ જિલ્લા ખેડામાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 પાઠ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, આપણે એના વિશે આગળ અભ્યાસ કરવાનો છે। ધોરણ 7ની અંદર આપણે રજપૂત યુગ, સોલંકી યુગ, ચાવડા વંશ, સલ્તનત યુગ, મુગલ યુગ આ દરેક વિશે આપણે અભ્યાસ કરેલા છે અને એ વખતે આપણા ભારત દેશના સાંસ્કૃતિક વારસા વિશે આપણે પરિચિત થયેલા છીએ। આપણને ખબર છે કે લગભગ ધોરણ 7ની અંદર આપણે 6ઠ્ઠી સદીથી લઈ 16મી સદી સુધીનો આપણે અભ્યાસ કર્યો અને એની અંદર આપણા ભારત દેશનો વારસા વિશે આપણે જાણ્યા। હવે આગળ ધોરણ 8ની અંદર આપણે ભારતમાં હવે યુરોપિયન પ્રજાનું આગમન થયેલું છે। હવે એ વિશે આપણે આગળ વિસ્તૃતથી માહિતી લેવાની છે। તો આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો। વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું। દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા। વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા આતુર હતા। તો આપણને ખબર જ છે કે આપણો ભારત દેશ આપણે ધોરણ 7ની અંદર ભણ્યા એમાં સાંસ્કૃતિક વારસોથી લઈ અને આર્થિક રીતે એટલો બધો સમૃદ્ધ હતો કે દેશ પરદેશના લોકોની નજર આપણા ભારત તરફ હતી અને એ ભારતની અંદર વેપાર કરવા માટે અને ધન કમાવા માટે ખૂબ જ આતુર હતા। જો કે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા। એ સમયની વાત કરીએ તો જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ છે ને એ વાયવ્ય સરહદેથી આપણા ભારત દેશમાં આવતા અને વેપાર કરતા હતા। જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા। જે બાજુ આરબ વેપારીઓ છે એ જમીન માર્ગથી આપણા ભારત દેશની અંદર લાંબા સમયથી એટલે ઘણા સમયથી વેપાર ખેડતા, એનો મતલબ કે વેપાર કરતા હતા। પરંતુ પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો, પણ કોઈ કારણસર પરિસ્થિતિ બદલાઈ અને એના કારણે જે જમીન માર્ગથી ભારત સાથેનો વેપાર થતો હતો એ વેપાર અટકી ગયો, જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધતી ગઈ। હવે તમે જુઓ, આપણો દેશ ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે, જ્યારે આ યુરોપ ખંડની અંદર જે બીજા બધા દેશો આવેલા છે એ દેશોની અંદર આ ભારતની ચીજ વસ્તુની હું તમને વાત કરું તો એમાં ભારતની જે ચીજ વસ્તુ છે ને આ રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના આ બધાની માંગ ખૂબ જ હતી। આપણા ભારતમાંથી આ રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા અને તેજાના આ બધી વસ્તુઓ યુરોપ ખંડમાં એટલે કે યુરોપના દેશોમાં જતી અને ત્યાં એ બધી વસ્તુની ત્યાં ખૂબ જ પ્રમાણમાં માંગ હતી, પરંતુ જમીન માર્ગે વેપાર બંધ થઈ ગયો એટલે આ વસ્તુ ત્યાં પહોંચી શકી નહીં। એના કારણે યુરોપમાં એની માંગ વધવા લાગી। આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવાનો જળમાર્ગો સુધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી। હવે તમે જુઓ, આ પરિસ્થિતિનો લાભ લેવા માટે એટલે કે ત્યાં ખૂબ જ માંગ વધી ગઈ, હવે વસ્તુ ત્યાં પહોંચી શકતી નહોતી, ભારત દેશમાં આવવું હતું પરંતુ જમીન માર્ગ બંધ થઈ ગયો હતો। તો હવે જમીન માર્ગ બંધ થઈ ગયો તો હવે એ વખતે બીજો એક રસ્તો હતો જળમાર્ગ અને એ જળમાર્ગથી ભારતમાં આવવું હતું, પરંતુ જળમાર્ગ એમને ખબર હતી નહીં કે કઈ બાજુ ક્યાંથી આવવાનું, તો એ માટે એમને જળમાર્ગ શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકવી પડી। હવે આગળ તમે જોજો કે નીચે તમને એક નકશો આપેલો છે, એ નકશાની અંદર દુનિયાનો નકશો છે અને એમાં આપણો ભારત દેશ પણ તમને બતાવેલો છે, જુઓ તમે। અને એ આપણે ભારત દેશની વાત કરીએ તો તમે જોશો અહીંયા આપણો ભારત દેશ, હું જ્યાં લાલ ડોટ કરીશ ને ત્યાં તમને ભારત દેશ આપણો બતાવો, આ ભારત દેશ। હવે અહીંયા ચોપડીની અંદર તમને જળમાર્ગમાં જૂનો જળમાર્ગ અને નવો જળમાર્ગ એમ જૂનો જળ જમીન માર્ગ અને નીચે છે નવા જળમાર્ગોની શોધ, એમ બે કલરના તમે નકશાની અંદર ડોટ કરીને બતાવેલા છે। હવે એમાં આપણે જૂના જળ જમીન માર્ગની વાત કરીએ તો જે કાળા ટપકા કરેલા છે એ બધો જ્યાંથી તમે એ નકશાની અંદર જુઓ છો એમાં હું તમને અહીંયા ટપકા કરીશ કે તમે જોઈ શકશો। અહીંયા હું તમને ટપકા કરું છું કે એ તમને તેમાં દેખાશે। આપણે એક મિનિટ વિદ્યાર્થી મિત્રો,
અહીં ધ્યાન આપજો. અહીંયા હું તમને આ બ્રશ લીધો. હવે એની અંદર જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને દુનિયાનો નકશો બતાવેલો છે. એમાં તમને જૂનો જળ જમીન માર્ગ બતાવેલો છે. હું અહીંથી તમને જે આ કાળા ડોટ ઉપર હું લાલ ટપકા કરું છું એ જે ટપકા મારેલા છે એ જે તમે જુઓ, પોર્ટુગલ, લિસ્બન, જીનોવા, વેનિસ, ઇસ્તંબુલ, કોન્સ્ટાન્ટિનોપલ, તુર્કસ્તાન, બગદાદ, ઈરાન અને આ ભારત. આ જે માર્ગ થયો એ માર્ગ કયો છે કે જૂનો જળ જમીન માર્ગ, કે જે જૂનો જળ જમીન માર્ગ છે કે એ મારફતે પહેલાં ભારત દેશની અંદર વેપાર થતો હતો. અને હવે જુઓ ત્યારબાદ શું થયું કે ત્યાર પછી હવે ભારતની અંદર એ જળ જમીન માર્ગ બંધ થઈ ગયો. હવે શું કે એમને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને એ માટે એમને યોજનાઓ અમલમાં મૂકી. હવે અહીંથી તમે જુઓ, આ પોર્ટુગલ છે. આ પોર્ટુગલથી લઈ આમ કરતાં કરતાં આ તમે જુઓ છો, અહીંથી આમ કરી અને આ ઠેઠ કોન્સ્ટન્ટ અહીંયા આવ્યા. એ આ જે જમીન માર્ગ થયો એ જળમાર્ગ થયો. એ જળમાર્ગથી એ પોતે શું આવે, નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને એમ કરતાં કરતાં એમને નવો જળ જમીન માર્ગ શોધ્યો. હવે તમે જુઓ એમાં એ શું થયું, પોર્ટુગલ લિસ્બનથી એમને ચાલુ કર્યું તો નીચે અહીંથી આમ કરતાં કરતાં કેપ ઓફ ગુડ હોપ અને ત્યાંથી લઈને કાલિકટ કોચીન બંદરે પહોંચ્યા. તો આ નવો જળમાર્ગ છે, પણ હજુ એ શોધાયો નથી. એના શોધવા માટેની યોજનાઓ એમને અમલમાં મૂકી, કારણ કે જળમાર્ગમાંથી આવતા માટે એમને અહીં ભારત સુધી પહોંચવાના પહેલાં કેવી રીતના પહોંચવું એ એમને ખબર નહોતી. એમને એ માટે શોધવાનું હતું, એમને આયોજન કરેલું હતું. અને એમ કરતાં કરતાં પોર્ટુગલથી નીકળ્યા સાહસિકો અને ફરતા 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 કેપ ઓફ ગુડ હોપે આવ્યા અને આગળ જતા જતાં કાલિકટ કોચીને પહોંચ્યા. એમ કરતાં કરતાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. પણ કેવી રીતના શોધ્યો એ આપણે હવે નીચેના આગળ અભ્યાસ કરીશું. યુરોપથી ભારત આવવું હોય તો જમીન માર્ગ કે ક્યાંથી પસાર થવું પડે તો એ આપણે અહીંયા જોયું. આ કાળા ટપકા કરેલા છે કે પોર્ટુગલ છે, લિસ્બન છે, જીનોવા છે, વેનિસ છે, ઇસ્તંબુલ છે, કોન્સ્ટાન્ટિનોપલ છે, બગદાદ છે, ઈરાન છે, ભારત છે. એટલે ત્યાં આવીને એ આખો એ રસ્તો છે એ આવવા માટેનો. યુરોપથી ભારત આવવું હોય તો એ જળ જમીન માર્ગ. ત્યારબાદ એમને એમ કીધું કે પોર્ટુગલથી ભારત આવવું હોય તો દરિયાઈ માર્ગે ક્યાંથી પસાર થવું પડે. તો પોર્ટુગલથી આવવું હોય તો આપણે અહીંયા હાલ જોયું કે આ બાજુનો ભાગ છે એ અહીંથી લઈ અને આમ કરતાં કરતાં આ લાલ ટપકા દોરવામાં આવ્યા. એ તમે જોતા જાઓ તો અહીંથી લઈ આખું અહીંયા હોય એટલે આ કાલિકટ કોચીન બંદરે પહોંચો એ રીતના આવી શકાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, આજે વિદેશ જવું હોય તો કયા માર્ગનો વધુ ઉપયોગ થાય છે? તો આપણને ખબર છે કે આજે વિદેશ જવું હોય તો એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે આપણે અત્યારે હવાઈ માર્ગનો ઉપયોગ કરીએ છીએ, કે જે પ્લેનમાં બેસીને વિમાનમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી આપણે જઈ શકીએ છીએ. પહેલાં આવી સગવડો હતી નહીં અને એટલા માટે જળ માર્ગનો વધારે પડતો ઉપયોગ થતો હતો. સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગર ખેડૂએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવાની શરૂઆત કરી. હવે અહીં જોવાનું છે. સૌ પ્રથમ પહેલું નામ છે ક્રિસ્ટોફર કોલંબસ. તો ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી કોલંબસ હતો. હવે ધ્યાન આપજો તમે બધા અહીંયા કે રહેવાસી પ્રસિદ્ધ કોણ હતો? કોલંબસ હતો. તો ભારત આવવાનું પહેલો જળમાર્ગ શોધવાનું જો કોઈ બીડું ઝડપ્યું હોય અને એ બીડું ઝડપનાર અને સાહસિકોમાંનો કોઈ સાહસિક હોય તો એ ઇટાલીનો રહેવાસી અને એનું નામ હતું કોલંબસ. એનું આખું નામ છે ક્રિસ્ટોફર કોલંબસ. તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. એને ખબર હતી કે પૂર્વમાં જવું હોય તો આપણે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. આમ સાથે વિચાર્યું છે, આપણે મગજમાં વિચાર કરવાનો છે. કોલંબસે ઈસવીસન 1492માં ભારત આવવા માટે નીકળ્યો હતો. હવે આ કોલંબસ છે ઈસવીસન 1492માં ભારત આવવા માટે નીકળ્યું, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. હવે તમે વિચાર કરો, આવા નીકળ્યો હતો ભારત, પરંતુ હવે ભારત એ જળમાર્ગથી આવતો હતો પરંતુ પહોંચી ગયો અમેરિકા અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. અને એ જીવ્યો ત્યાં સુધી એને તેમ જ માન્યું કે મેં પોતે હિન્દુસ્તાન શોધી દીધું છે. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે.
તો આ ક્રિસ્ટોફર કોલંબસને એમ કે મેં હિન્દુસ્તાન શોધી નાખ્યું, ખરેખર એ પોતે અમેરિકા પહોંચી ગયો હતો. અને અત્યારે હાલ કોઈ પણ તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અમેરિકાના મૂળ વતનીઓ કોણ, તો રેડ ઇન્ડિયન. કોણ? રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે. અને તેના કિનારાના જે નાના નાના ટાપુઓ છે એ ટાપુને આપણે વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખીએ છીએ. તો આ યાદ રાખજો. સૌપ્રથમ ક્રિસ્ટોફર કોલંબસ 1492માં ભારત આવવા માટેનો નવો જળમાર્ગ શોધવા માટે નીકળ્યો. હકીકતમાં જળમાર્ગ ભારત આવવાનો શોધવાનો હતો પણ શોધી દીધો અમેરિકાનો અને અમેરિકા પહોંચી ગયો. અમેરિકાની મૂળ પ્રજા કોણ કહેવાય? રેડ ઇન્ડિયન. અને એના કિનારાના ટાપુઓ કયા નામે ઓળખાય છે? તો વેસ્ટ ઇન્ડિઝના નામે ઓળખાય છે. તો આમાંથી આપણને આટલા પ્રશ્નોની જવાબ ખબર પડવી જોઈએ. તમને એ પણ પૂછાશે કે ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો રહેવાસી હતો? તો ઇટાલીનો. ક્યાંનો રહેવાસી હતો? ઇટાલીનો રહેવાસી હતો. હવે આવ્યો વાસ્કો દ ગામા. તો આપણે વાસ્કો દ ગામાની વાત કરીએ કે ત્યાર પછી ક્રિસ્ટોફર કોલંબસ પછી વાસ્કો દ ગામનો સાગર ખેડુ હશે. હવે એ ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. આ વાસ્કો દ ગામા છે એ પોર્ટુગલનો રહેવાસી છે. પોર્ટુગલ દેશ છે અને એ યુરોપ ખંડમાં આવેલો દેશ છે. અને યુરોપ ખંડના પોર્ટુગલ દેશનો રહેવાસી કોણ હતો? વાસ્કો દ ગામા. અને ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા એને મળી. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. હવે જુઓ, તમે ધ્યાન આપજો. આ વાસ્કો દ ગામા છે એનું જહાજ આફ્રિકાના દક્ષિણેથી કેપ ઓફ ગુડ હોપ, મેં તમને નકશામાં નીચે કેપ ઓફ ગુડ હોપ બતાવ્યું હતું, એ કેપ ઓફ ગુડ હોપ ફરતે ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારેથી મલિંદી પહોંચ્યું. અને એ મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા વધતા એક હિન્દી ખલાસી, એનું નામ હતું મોહમ્મદ ઇબ્ન મજીદ, એ ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. અને આ કાલિકટ બંદર આપણા ભારત દેશમાં આવેલું બંદર છે. એ વખતે કાલિકટનો રાજા કોણ હતો? જામોરીન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. હવે જુઓ, ધ્યાન આપજો, ફરીથી બોલું છું કે ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા કોને મળી? વાસ્કો દ ગામાને. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? તો પોર્ટુગલ દેશનો વતની હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી ક્યાં પહોંચ્યું? તો હિન્દ મહાસાગરમાં પહોંચ્યું. હિન્દ મહાસાગરમાં કયા હિન્દી ખલાસીએ એમને મદદ કરી? તો મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દ ખલાસીએ એમને મદદ કરી. અને ત્યાંથી તે ક્યાં પહોંચ્યો? હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે પહોંચ્યો. એ વખતે કાલિકટનો રાજા કોણ હતો? તો જામોરીન હતો. અને જામોરીન રાજાએ પોર્ટુગીઝના લોકોને વેપાર કરવાની છૂટ આપી કે ના આપી? તો હા, છૂટ આપી હતી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. અને ઈસવીસન 1502, હવે જો 1498માં એ કાલિકટ બંદરે આવી ગયા. અને 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. આ કોઠી એટલે વેપાર કરવા માટેનું એક આખું મથક, એને શું કહેવાય? કોઠી કહેવાય. તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. હવે જોજો, એ લોકોએ 1502માં વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી તો સ્થાપી, પરંતુ એનું રક્ષણ કરવા માટે એને ફરતે કિલ્લો બાંધ્યો અને એમાં અલ્બુકર્ક નામના એક સેનાપતિને રક્ષક તરીકે નિમવામાં આવ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને 1506માં તો ગોવા જીતી લીધું. હવે જોજો, અલ્બુકર્ક એ સેનાપતિ હતો અને એણે શું કર્યું? ઉત્તર તરફ આગળ વધ્યો અને આગળ વધતા વધતા એને પહેલાં સૌપ્રથમ ગોવા જીતી લીધું. 100 વર્ષમાં તો આ પોર્ટુગલ દેશના જે વતની છે એને પોર્ટુગીઝ કહેવાય. અને આ પોર્ટુગીઝો મેંગ્લોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. હવે ધ્યાન આપો તમે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો, વિચાર કરો. હવે ગોવા તો જીતી લીધું અને બીજા 100 વર્ષની અંદર તો આ પોર્ટુગીઝોએ મેંગ્લોર જીતી લીધું, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી દીધા. હવે અહીંથી તમને આમાંથી બીજો પ્રશ્ન પૂછાય કે
1502 પોર્ટુગીઝોએ સૌ પ્રથમ વેપારી કોઠી ક્યાં સ્થાપિત? તો કાલિકટમાં. એની ફરતે જે કિલ્લો બાંધ્યો એમાં સેનાપતિ તરીકે કોને નીમવામાં આવ્યો? તો અલ્બુકર્કને. બરાબર ને? અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધી કઈ સાલમાં ગોવા જીત્યું? તો ઈસવીસન 1506માં. ત્યારબાદ એમને 100 વર્ષની અંદર કયા કયા પ્રદેશો જીત્યા? તો મેંગલોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ વિસ્તાર તેમના નિયંત્રણમાં લાવી દીધો. હવે જુઓ, ધ્યાન આપજો. અહીં જામોરીનના દરબારમાં તમને ફોટોગ્રાફ આપેલો છે. એના દરબારમાં વાસ્કો દ ગામા. તો જામોરીન રાજા છે અને સામે પેલો વાસ્કો દ ગામા છે. એ મંજૂરી લેવા માટે આવેલા હોય એ વખતનો આપણને રાજ દરબારનો ફોટો બતાવેલો છે. હવે પોર્ટુગીઝ સત્તાનો અંત જોજો. 100 વર્ષ સુધી તો પોર્ટુગીઝ શાસનમાં આપણે રહ્યા જ છે. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. જો 17મી સદીની શરૂઆત થઈ, એમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી ઉપર હતો અને એ વખતે મુગલોનું શાસન ચાલતું હતું. અને એ વખતે મુગલ બાદશાહ શાહજહાં એ દિલ્હીની ગાદી ઉપર રાજ કરતો હતો. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. બંગાળમાં એના જે સુબાઓ ખરા, જે આખા રાજ્યની અંદર વહીવટ કરતા હોય, એમણે આ જે પોર્ટુગીઝો છે એમના વર્તન સામે શાહજહાં ફરિયાદ કરી, કારણ કે પોર્ટુગીઝોનું વર્તન બરાબર છે નહીં. પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને પછી શાહજહાંએ હુકમ કર્યો અને એમનું ફરમાન કરવામાં આવ્યું અને એના કારણે હુગલીની કોઠી તોડી પાડી અને વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી ગઈ. અને હવે જે પેલી વેપારી કોઠીઓ તોડી પાડી હુગલીની, એના કારણે આ પોર્ટુગીઝોની સત્તાનો અંત આવ્યો. પરંતુ એ વખતે પોર્ટુગીઝોની સત્તા હજુ પણ રહી. હવે દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. એટલે આ 3 જગ્યાએ હજુ પણ પોર્ટુગીઝોની સત્તા રહી. હવે જોઈએ આપણે ડચ લોકો. તો ડચ લોકોની વાત કરું તો ત્યારબાદ ધ્યાન આપજો. સૌ પ્રથમ ભારત દેશમાં કઈ યુરોપિયન પ્રજા આવી? તો પોર્ટુગલ. પોર્ટુગલમાંથી પોર્ટુગીઝો આવ્યા. હવે આવ્યા ડચ લોકો. હવે ડચ લોકો ક્યાંના વતની છે આપણે અભ્યાસ કરીએ. પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે અત્યારે હાલનું નેધરલેન્ડના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા. જો હવે પોર્ટુગીઝો આવી ગયા. ત્યારબાદ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડના ડચ લોકો, હોલેન્ડ છે ને દેશ છે, અને એ હોલેન્ડના ડચ લોકો એ પણ આપણા વેપાર કરવા માટે ભારતમાં આવ્યા. સૌ પ્રથમ પુલિકટ અને મદ્રાસમાં તેમણે કોઠી સ્થાપી અને એમણે પણ સૌ પ્રથમ પુલિકટ અને મદ્રાસ, અત્યારે હાલનું ચેન્નઈ કહેવાય, એમાં વેપારી કોઠી સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી અને 1663ની અંદર આગ્રામાં પણ એમણે વેપારી કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં અને આ સમયગાળાની અંદર અંગ્રેજો પણ હવે ભારત દેશમાં વેપાર કરવા માટે આવ્યા અને ડચ લોકો અંગ્રેજો સામે એ સ્પર્ધામાં, વેપારની સ્પર્ધામાં ટકી શક્યા નહીં અને અંગ્રેજો ફાવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો, એમાં હવે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થઈ ગયું. પહેલાં અત્યાર સુધી આપણે આગળ ભણ્યા છીએ એની અંદર આપણે જોયું કે એ વખતે ભારતનો વારસો સમૃદ્ધ, એકદમ આર્થિક રીતે સમૃદ્ધ હતો, પરંતુ જેમ જેમ બધાની નજર, આપણા યુરોપવાળાની નજર ભારત તરફ પડી અને એના કારણે વેપાર કરવા માટે અને અહીંથી ધન કમાઈને એમના પોતાના દેશમાં મોકલવાને અને પોતાના દેશને સમૃદ્ધ બનાવવાની એક એમના મનમાં એક ગેલસા જાગી અને એ લોકો ધીમે ધીમે વેપાર કરવા માટે ભારતમાં આવ્યા. અને આપણા એ સમયના મુગલ જામોરી રાજાએ સૌ પ્રથમ પોર્ટુગીઝોને શું કર્યું?